માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ કુલ અંદાજે 1150થી વધુ વાહનોની આવક નોંધાઈ હતી. આ આવકમાં કપાસ, મગફળી, સોયાબીન, અડદ, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાળા, સફેદ તલ, કાળા તલ તથા જીરું જેવી વિવિધ જર્સીઓનો સમાવેશ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કપાસની આવક અંદાજે 12,000 મણ, મગફળીની આવક 1,25,000 મણ, સોયાબીનની આવક 3,000 મણ, અડદની આવક 3600 મણ, ઘઉંની આવક 8,000 મણ, ચણાની આવક 5,500 મણ, મગની આવક 2700 મણ, લસણની આવક 5,000 મણ, સિંગફાળાની આવક 12,500 મણ, સફેદ તલની આવક 2,100 મણ, જીરુની આવક 5,000 મણ તેમજ કાળા તલની આવક 2,300 મણ થવા પામી હતી. ઉપરોક્ત તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને સુવ્યવસ્થિત રીતે ઉતરાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સાથે સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી હતી. ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1,460 થી 1,610 રૂપિયા, મગફળીના ભાવ 1,200 થી 1,440 રૂપિયા, સોયાબીનનો ભાવ 915 થી 1,015 રૂપિયા, અડદનો 1,020 થી 1,500 રૂપિયા, ઘઉંનો 508 થી 590 રૂપિયા, ચણાનો 920 થી 1,930 રૂપિયા, મગનો 1,030 થી 1,950 રૂપિયા, લસણનો 1,140 થી 1,740 રૂપિયા, સિંગફાળાનો 940 થી 1,650 રૂપિયા, સફેદ તલનો 1,650 થી 2,026 રૂપિયા, કાળા તલનો 3,333 થી 4,900 તથા જીરુનો 3,811 થી 4,440 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2,650 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 110 થી 310 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક 4,000 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને 120 થી 311 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 990 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 423 થી 590 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે છે.